SYBA ભૂગોળ પેપર નંબર 8 આપણા ભૂગોળનું નામ છે, પેપરનું નામ છે. હવે વિદ્યાર્થી મિત્રોના પોઈન્ટ મેં તમને લખાવી દીધા છે. પેપરનું નામ છે મહાસાગર ભૂગોળના મૂળ તત્વો. એમાં પહેલો ક્વેશ્ચન છે, સાગરકાંઠાની વ્યાખ્યા આપી સાગરકાંઠાના વ્યવસ્થા તંત્રની ચર્ચા કરો. એમાં પ્રશ્નના જોઈએ તો કે દરિયાઈ જળ સ્ત્રોતનું વ્યવસ્થાપન તેમજ રૂપાંતર દ્વારા આપણે અનેક કુદરતી સંપત્તિનો ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ત્રોત પ્રાપ્ત થાય છે. અને પાણી એટલે કે જળ એ જીવન છે. એવી રીતના આપણા નિભાવ માટે, વિકાસ માટે પાણીનું ખૂબ જ જરૂરિયાત છે. હવે એમાં આપણે દરિયાકાંઠા એટલે કે સાગરકાંઠાની વાત કરવાની છે. આપણા મેઇન મહાસાગર 4 પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, તેમના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આ સિવાય દરિયાકાંઠા એટલે કે સાગરકાંઠાની વ્યાખ્યા શું છે, તેની ઉપયોગિતા, તેનું આખું જે મેનેજમેન્ટ છે તે કોણ કરે છે, તેના વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. તેમાં જોઈએ તો કે સાગરકાંઠાની વ્યાખ્યા. સામાન્ય રીતે જ્યારે ઊંચામાં ઊંચી ભરતી આવે અને નીચામાં નીચે ઓટ, બે વચ્ચેનો જે વિસ્તાર રહેલો છે તેમને, આવા વિસ્તારને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. એટલે કે દરિયામાં વચ્ચેનો ભાગ કે જ્યાં ઊંચી ભરતી આવે છે અને દરિયાકાંઠેનો નીચે ને ઓટનો ભાગની વચ્ચે જે ભાગ રહેલો છે તેમને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. એટલે કે સમુદ્ર કિનારાથી 200 મીટર અને સમુદ્રની અંદર ઊંડાઈ 156 કિલોમીટર સુધીના વિસ્તારને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. કોસ્ટલ ઝોનના પ્રદેશમાં વિશ્વમાં જે મોટી જૈવિક ઉત્પાદન શક્તિ છે તે ઉત્પાદન શક્તિ આ કોસ્ટલ ઝોન વિસ્તારમાં રહેલી હોય છે. નદીના કિનારે અને દરિયાના કિનારે આપણી ઘણી સંસ્કૃતિઓનો વિકાસ થયેલો છે. દાખલા તરીકે મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિ, તેને સિંધુ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આમ કિનારાના આજુબાજુના જે પ્રદેશ હોય જ્યાં માનવની વસ્તીનો વધારો થતો હોય, માનવ વસવાટ કરતો હોય, જ્યાં આવે જે સમૂહની જે ખાડીઓ હોય છે અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થયેલો હોય છે તેમને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. જેમ કે મુંબઈ શહેરનો વિકાસ વેપારની આયાત નિકાસ કરવા માટે દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ એટલે શું? સાગરકાંઠો અથવા તો દરિયા કિનારો અથવા તો કોસ્ટલ ઝોન, આનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો કે દરિયાઈ પ્રદેશના વિસ્તારના ઉપયોગી મર્યાદિત રાખવામાં આવેલો છે. તેમાં કુદરતી આપત્તિઓનો પણ સામનો કરવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કોઈપણ યોજનાની જ્યારે તાત્કાલિક અસર જાણી શકાય નહીં અને આયોજન માટે તથા માહિતી મેળવવા માટે જે સાધનો અથવા તો રીતનો ઉપયોગ કરવામાં આવે છે, જે પદ્ધતિ અને પરિણામો સાગરકાંઠે સમાન હોવી જોઈએ અને પ્રમાણભૂત પણ હોવી જોઈએ. આવા જે યાંત્રિક સાધનો વપરાશ કરવામાં આવે છે તે આજે વધી ગયો છે અને તેની મર્યાદા પણ જરૂર પૂરતી જ કરવી જોઈએ. સમૂહ સંપત્તિના અખૂટ ઉપયોગથી તેનો ભંડારો પણ ખૂટી જાય છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિનો અતિ વપરાશ અને પ્રદૂષણથી ગંભીર સમસ્યા ઊભી થાય છે ત્યારે ધીમે ધીમે આ જે જીવસૃષ્ટિઓ દરિયાની અંદર રહેલી છે તેનો નાશ થવા માંડે છે અને દરિયાઈ જીવસૃષ્ટિને નાશને લીધે આપણને પણ ઘણી નુકસાની થાય છે. ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશમાં શ્રી ગય કામિંગથી ચોખા માટે વપરાતી જમીન આજે નીરસ અને કસ વગરની બની ગઈ છે.
આમ જેમ જેમ દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થતો જાય છે તેમ તેમ આપણને પણ નુકસાની થતી જાય છે. પછી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટમાં ઊભા થતા મુદ્દાઓ. તો કે કોસ્ટલ ઝોનની ગણતરી કઈ રીતના કરવામાં આવે છે? તો કે ગુજરાતમાં 500 વારના વિસ્તારને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. એટલે કે સમુદ્રની અંદર 200 કિલોમીટર અને જે કિનારો હોય છે તેને 156 કિલોમીટરની મર્યાદા જે હોય તેને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. કોસ્ટલ ઝોન એટલે કે દરિયા કિનારેથી 156 કિલોમીટર અંદર જવાનું અને ઊંડાઈ 200 કિલોમીટર સુધીની હોય તેને કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. દરિયા પર આધારિત લોકોનો વસવાટ હોય અને તેમનું કાર્યક્ષેત્ર દરિયાને આધારિત હોય તેને પણ કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. એટલે કે જે શહેર, ગામ, રાજ્ય દરિયા કિનારે વસવાટ કરેલું હોય, તેનો ઔદ્યોગિક વિકાસ થયેલો હોય, માલની આવક જાવક જ્યાંથી થતી હોય તેમને પણ કોસ્ટલ ઝોન કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે દરિયાકાંઠાની સત્તા અને જવાબદારી કોની? તો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ આ એક બોર્ડનું નામ છે અને ગુજરાતનો જે દરિયા કિનારો છે તેનું આખું મેનેજમેન્ટ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ કામ કરી શકતું નથી. તેના માટે ઇન્ટિગ્રેટેડ કરી, સંકલન કરી અને તેના એક વિભાગની રચના કરવામાં આવે છે. તેના દ્વારા દરિયાકાંઠાની જવાબદારી તેમને આપવામાં આવે છે. મેરીટાઈમ બોર્ડ, કલેક્ટર કચેરી, ઉદ્યોગ વિભાગ, યુનિવર્સિટીના તમામ વિભાગો, સેન્ટ્રલ સોલટ રિસર્ચ જેવી ઇન્સ્ટિટ્યૂટ, ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા NGOsને આ મહાન કામમાં સાંકળવા પડે છે. આ તમામ અનુભવના ક્ષેત્રો સંશોધનનું કાર્ય કરે છે અને તેના દ્વારા દરિયાની અંદર જે સ્ત્રોત એનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું તેના જે અલગ અલગ સંકલન કરી એના અલગ અલગ જે કાર્યો છે તે કાર્યોની વહેંચણી કઈ રીતના કરવી, પાણીની અછત તથા દરિયાનું પાણીની અછત જ્યારે ઊભી થાય છે ત્યારે આ દરિયાનું પાણી મીઠું પીવાલાયક કઈ રીતના બનાવવું તે કામ આમ અલગ અલગ કાર્ય છે તે અન્ય સંસ્થાઓને સ્થાપિત કરી અને આ સંસ્થાઓ દ્વારા આ કાર્યનું સંચાલન કરવામાં આવે છે. પછી પ્રદૂષણ ફેલાય અને આ પ્રદૂષણ ન ફેલાય તેનું કાર્ય અમુક અભ્યાસો દ્વારા, યુનિવર્સિટીના અમુક ડિપાર્ટમેન્ટો સંશોધન દ્વારા આ પ્રદૂષણ ન ફેલાય અને દરિયાનું પાણીને રક્ષિત કરવાનો માર્ગ કઈ રીતના શોધવો તેનું સંશોધન કરે છે. સમૂહમાં જે વનસ્પતિ સૃષ્ટિ અને જીવસૃષ્ટિ છે તેને પ્રદૂષણથી નાશ ન થઈ જાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. માછલીના પ્રજનનોની માત્ર યાંત્રિક સાધનોથી સમૂહના યોગથી નુકસાન ન થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. માછલીનું ઉત્પાદન ઓછું ન થઈ જાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. પાણી પર અસર, માછલી પર અસર, કોસ્ટલ વિસ્તાર પર અસર વગેરેનો અભ્યાસ થવો જરૂરી છે. સંશોધન વસ્તી એજન્સીઓની આમ અલગ અલગ કાર્ય આપી અને તેની જરૂરિયાત ઊભી થાય છે. OSTC, GSFC, યુનેસ્કો અને પાણી પુરવઠા બોર્ડના આ પ્રકારના સંશોધનો હાથ ધરે છે અને આ કંપનીઓ દ્વારા દરિયાઈ મેનેજમેન્ટનું આખું કાર્ય છે તે સંભાળવામાં આવે છે, જેથી કરીને દરિયાકાંઠે નવી તકો ઊભી થાય અને માનવ સંશોધનો ઊભા કરવા પડશે તેવું જો કોઈ પણ તક ઊભી થઈ હોય તો તે કાર્ય કરે છે. ત્યાર પછી આવે છે ઉપયોગિતા અને વિકાસની દિશા. તો કે દરિયાકાંઠાના પ્રદેશોની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. આ પ્રદેશો જુદા જુદા ભૌગોલિક વિભાગોમાં વહેંચાયેલા છે જેનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સરસ છે.
આ પ્રદેશો પ્રાકૃતિક સંપત્તિના ભંડારોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ માનવોના વિકાસ માટે જરૂરી હોય છે. વિશ્વમાં 18% પ્રદેશ સમુદ્ર કિનારા ઉપર જ વસવાટ કરે છે. 80% સેન્દ્રિય પદાર્થો, 90% નદીઓના તરલ પદાર્થો સમુદ્રમાં જમા થાય છે. સમુદ્રના પ્રાકૃતિક અને નવસ્ત્રોતીય ભંડારો માનવ વિકાસ માટે ચોક્કસ ભૂમિકા ભજવે છે. આમ સમુદ્રનો જેમ જેમ વિકાસ થાય, પ્રાકૃતિક અને પ્રાદેશિક વિશિષ્ટતાઓ અને તેની જીવનશૈલી કંઈક અનોખી રીતે વિકાસ પામે છે. અને પૂર્ણ જાણકારી રાખ્યા વગર જો માનવ ઔદ્યોગિક કાર્યો ઊભા કરે તો દરિયા કિનારાનો જે પર્યાવરણીય જીવનશૈલી છે, સમુદ્રમાં રહેલા પ્રાણીઓ, સાધન સંપત્તિ વગેરે નાશ પામે છે. આમ સમુદ્ર કિનારાના વિકાસના આયોજનની સાથે તેનો દુરુપયોગ ન થાય, તેના વિનાશ ન થાય તેવા પરિબળોનો પણ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. અને તેના માટે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખીને જ દરિયા કિનારાનો વિકાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે વિકાસના મુદ્દાઓ. તો કે પ્રાકૃતિક સંપત્તિનો વધુ ઉપયોગ, પર્યાવરણની હાનિ, યાંત્રિક સાધનોનો બિનજરૂરી ઉપયોગ, સ્થાનિક માનવ સમુદાયમાં અપૂરતી વિકાસશીલ જાગૃતિ, યોજનાના અમલમાં માહિતીલક્ષી સાધનોનો અભાવ, ઓછી કાર્યક્ષમતા, વોટર પેપર નામનો વાયુ જે હવામાં પડે છે તેની ભેજ બને છે અને વરસાદ થાય છે. આ બધા દરિયા કિનારાના વિકાસના મુદ્દાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઉપસહાર. તો કે દરિયાઈ જળ સ્ત્રોતનું વ્યવસ્થાપન એ પણ કુદરતી સંપત્તિની જાળવણીનો એક ભાગ હોય છે. નિભાવપાત્ર વિકાસ અસરકારક રીતે કરી અને સમાજ કલ્યાણલક્ષી રાજ્યની સ્થાપના કરી પ્રજાની સમૃદ્ધિ, વૃદ્ધિ અને વિકાસ થાય તે માટે દરિયાઈ જીવસૃષ્ટિનો ખ્યાલ રાખી તેની ઈચ્છા અને તેનું આયોજન અને તેનું અમલીકરણ કરવું જોઈએ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આવે છે સમુદ્ર વિજ્ઞાન વિષયનો અર્થ સમજાવો, તેનું કાર્યક્ષેત્ર અને તેનો વિષય વસ્તુ સમજાવો. જોઈએ તો કે આપણે જે પૃથ્વી પર વસવાટ કરીએ છીએ તેને પ્રાથમિક રીતના જોઈએ તો તે 3 આવરણોની આ પૃથ્વી છે તે બનેલી છે. આ 3 આવરણો એકબીજાથી ભિન્ન પ્રકારના છે અને એક જોઈએ તો એકબીજા સાથે ગાઢ સંબંધ, એકબીજા સાથે સંકળાયેલા છે. આ 3 આવે છે જલાવરણ, મૃદાવરણ પૃથ્વીના કેન્દ્રનો સૌથી મોટો ભાગ જે એક નક્કર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે તેને મૃદાવરણ કહેવામાં આવે છે. પછી પૃથ્વીના આ ઘન આવરણ પર જે જળનો વિશાળ વિસ્તાર પથરાયેલો છે તેને જલાવરણ કહેવામાં આવે છે. અને મિશ્રણનું બનેલું આવરણ પૃથ્વીની સપાટીથી આશરે 1000 કિલોમીટર સુધી ઊંચું છે તેને વાતાવરણ કહેવામાં આવે છે. એટલે કે આપણી પૃથ્વી જલાવરણ, મૃદાવરણ ને વાતાવરણ આ 3 આવરણની બનેલી છે અને આ 3 આવરણ એકબીજાથી ભિન્ન હોવા છતાં એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ ત્રણેય આવરણ અલગ અલગ વિદ્યાશાખાઓમાંથી ઉદ્ભવેલા છે. મૃદાવરણનો અભ્યાસ કરતા શાસ્ત્રોને ભૂસ્તર શાસ્ત્ર કે ભૂમિ વિજ્ઞાન કહેવામાં આવે છે. પછી આ વાતાવરણનો જે અભ્યાસ કરે છે તેને આબોહવા શાસ્ત્ર કહેવામાં આવે છે. આમ સૂર્યમંડળમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેની સપાટી ઉપર જળ એટલે કે તેની સપાટી ઉપર પાણી આવેલું છે અને પૃથ્વીની સપાટીમાં લગભગ 71% જેટલો ભાગ પાણીથી રોકાયેલો છે. તેમાં
વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમુદ્ર શાસ્ત્ર વિશે એટલે કે અભ્યાસ કરવાનો છે. આધુનિક વિજ્ઞાન સમુદ્ર શાસ્ત્રને આજનું આધુનિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સાગરોના અભ્યાસનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. કુદરતના અભ્યાસ માટેની વિજ્ઞાનની બધી શાખાઓ સાથે આ સમુદ્ર શાસ્ત્ર છે તે જોડાયેલું છે તેમ કહેવામાં આવે છે. મહાસાગર અને સમુદ્રના બધા પાસાઓને આવરી લેતું વૈજ્ઞાનિક સંશોધન અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. વાતાવરણ અને સમુદ્ર વચ્ચે એક આંતરક્રિયા જોવા મળે છે. સમુદ્રના જૈવિક તત્વો અને સમુદ્રી જીવો, પ્રવાહો, મોજા, ભરતીઓની પ્રક્રિયા, સમુદ્ર જળનું પૃથ્થકરણ, સમુદ્રનું તળિયું, સમુદ્ર નિક્ષેપ, સમુદ્રના બેઝિનની ઉત્પત્તિ, પ્રાચીન સમુદ્રનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધો અભ્યાસ કરીએ તેને સમુદ્ર શાસ્ત્રનો અભ્યાસ કર્યો એવું કહેવામાં આવે છે. અને આ બધાનો અભ્યાસ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા કરવામાં આવે છે. વૈજ્ઞાનિક અને પ્રાયોગિક સમસ્યાઓનું ઉકેલનું સંશોધન પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરવામાં આવે છે. એટલે કે વિજ્ઞાનના અભ્યાસમાંથી સમુદ્ર શાસ્ત્રનો વિકાસ અને તેને બીજા વિજ્ઞાનો સાથે સંબંધ રહેલો છે તેવી પ્રવૃત્તિ વિશે આપણે જાણી શકીએ છીએ. સમુદ્ર શાસ્ત્રની બધી પ્રક્રિયાઓ તથા સમુદ્ર અને પૃથ્વીનું વાયુ અને ઘન સ્વરૂપ સાથે જે સંબંધો રહેલા છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આમ સમુદ્ર શાસ્ત્રનો બીજા વિજ્ઞાનો સાથેનો સંબંધ તેને મૂળ બે વિભાગોમાં વહેંચી શકાય: જૈવિક સમુદ્રશાસ્ત્ર અને ભૌતિક સમુદ્રશાસ્ત્ર. જૈવિક સમુદ્રશાસ્ત્રમાં સમુદ્રમાં રહેલી જીવસૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ સૌપ્રથમ સમુદ્રમાં જ થઈ છે તેમ જોવામાં આવે છે. ત્યાર પછી આવે છે ભૌતિક સમુદ્રશાસ્ત્ર. તો કે ભૌતિક સમુદ્રશાસ્ત્ર એ સમુદ્રની ભૌતિક સ્થિતિમાં થતા પરિવર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે તેવું કહેવામાં આવે છે. તેમાં સમુદ્રની ભૌતિક સ્થિતિમાં થતા ફેરફારનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તેમાં સમુદ્રની જે ભૌતિક પરિસ્થિતિ છે તેમાં કેવો ફેરફાર થાય છે તેની આગાહી કરવી હોય પ્રાકૃતિક ભૂગોળની તેની શાખા પણ કહેવામાં આવે છે. આમ જલાવરણનો અભ્યાસ ભૂગોળના અભ્યાસીઓએ કરવો એક આવશ્યક છે અને તેના અભ્યાસની મદદથીને જ વાતાવરણ અને મૃદાવરણને સમજવામાં આપણને સહેલું પડે છે. આમ સમુદ્ર વિજ્ઞાનનો અર્થ, વિષયવસ્તુ અને વિશ્વવ્યાપ તેમજ તેના અભ્યાસનો ઉપયોગ ભૂગોળના અભ્યાસીઓએ સમજવો ખૂબ જ જરૂરી છે તેમ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સમુદ્ર શાસ્ત્રનો અર્થ. તો કે સમુદ્ર શાસ્ત્રમાં શ્રી આરમન એ નામના ભૂગોળશાસ્ત્રી એટલે કે વિદ્વાને સમુદ્ર પરના પુસ્તકમાં સમુદ્ર શાસ્ત્રનો અર્થ સમજાવતા જણાવ્યું છે કે સમુદ્ર શાસ્ત્ર એક એવો વિષય છે કે જેના અભ્યાસના પ્રાથમિક તબક્કામાં સમુદ્રના જલપાત્રતાના સ્વરૂપો અને લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સમુદ્રની અંદરનું જે જળ છે તેના વિશેનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને સમુદ્ર શાસ્ત્ર કહેવામાં આવે છે. જે સમુદ્ર શાસ્ત્ર એક એવો વિષય છે કે જે પૃથ્વીના મોટા પાણીના જથ્થાના ભાગનો અભ્યાસ કરે છે અને તે ભાગમાં કાયમી હલનચલન થતું હોય છે, ભરતીઓ આવતી હોય છે, વિશાળ પાણીના જથ્થા પર ઉદ્ભવતા પ્રવાહો, પાણીના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, મહાસાગરના કિનારાનું ભૂપૃષ્ઠ, મહાસાગરના તળ પ્રદેશોનું ભૂપૃષ્ઠ અને તેના પર જે જીવસૃષ્ટિ રહેલી છે અને તેના જે વિતરણોનો જે અભ્યાસ કરવામાં વૈજ્ઞાનિક રીતે તેનો જે અભ્યાસ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેને સમુદ્ર શાસ્ત્ર કહેવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકો સમુદ્ર શાસ્ત્રની પરિસ્થિતિના વિજ્ઞાન તરીકે પણ ઓળખાવે છે. એમાં સમુદ્રના પાણીની બધી જ પ્રક્રિયાઓ અને સમુદ્ર અને પૃથ્વીના વાયુ અને ઘન સ્વરૂપો વચ્ચેના સંબંધો સમજવામાં પ્રયાસ થયેલો છે. હવે જોઈએ સમુદ્ર શાસ્ત્રના લક્ષણો.
તો કે જેમ ભૌતિક વિજ્ઞાનના વિષયો જેવા કે રસાયણશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન, તે પ્રમાણે સમુદ્રશાસ્ત્રને પણ વિજ્ઞાન તરીકે એક સ્વીકારવામાં આવેલું છે. હવે સમુદ્રશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે એટલે કે સમુદ્રશાસ્ત્રમાં જે સંશોધન થાય છે તે વૈજ્ઞાનિકો દ્વારા પણ કરવામાં આવે છે, એટલે તેને સમુદ્રશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે પાણીનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સમુદ્રશાસ્ત્ર એ પાણીનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો કે આ એક એવો વિષય છે જે વિશાળ મહાસાગરના જે અંદર પાણી રહેલું છે તે પાણીનું હલનચલન થાય, તેને લીધે ઘન પૃથ્વીના પ્રદેશો પર તેના ભૂપૃષ્ઠ ઉપર જે ફેરફાર થાય, એટલે કે જે ભરતી ઓટ આવે છે અને જે વરસાદનું પ્રમાણ થાય છે, ભેજનું પ્રમાણ આવે છે, જે હલનચલન થાય છે, તેમાં જે પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેની સાથે તે સંબંધ દર્શાવે છે. આમ હલનચલન, મહાસાગરના હલનચલન ઉપરાંત પાણીનો જે જથ્થો છે તે જથ્થાઓ ઉપર અસમાન બાષ્પીભવનની ક્રિયા, વાદળો બંધાય, પૃથ્વીની સપાટી પર હવામાનની જે ઉત્પત્તિ થાય, વાવાઝોડા આવે છે, જે વરસાદની પ્રક્રિયામાં જે વધારો અને ઘટાડો થાય છે, જે દબાણના પટ્ટાઓ ઉત્પન્ન થાય છે, પવનની ઉત્પત્તિ થાય છે, હવામાન સાથેના સંબંધો કઈ રીતના સ્થપાય છે, તેના માટે મહાસાગરના પાણીઓનું હલનચલન કઈ રીતના થાય અને જે વાતાવરણમાં પલટો, વાતાવરણમાં ફેરફાર કઈ રીતના થાય છે તે સમુદ્રશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્રને પાણીનો અભ્યાસ કરતું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કાર્યકારણનો સંબંધ. કાર્યકારણનો સંબંધ એટલે કે સમુદ્રશાસ્ત્ર દ્વારા વાતાવરણ, મહાસાગરમાં રહેલા પાણીના ગુણધર્મો, તેમાંથી ઉત્પત્તિ એટલે કે તેમાંથી જે દબાણ, વાયુ, હવામાન, વાદળો બંધાય, વરસાદની જે પરિસ્થિતિ થાય અને જે સંબંધ રચાય છે, જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેને કાર્યકારણનો સંબંધ કહેવામાં આવે છે. આમ સમુદ્રશાસ્ત્રમાં હવા અને પ્રાકૃતિક તત્વો પર રહેલા જે સ્થળ પર ફેરફાર થાય છે અને તે ફેરફારને લીધે જે પ્રકૃતિની ભૂગોળમાં, તેના વાતાવરણમાં જે ફેરફાર જોવામાં આવે છે તેને સમુદ્રશાસ્ત્રનો કાર્યકારણ સાથેનો સંબંધ છે તેવું કહેવામાં આવે છે. ચાલો છે સમુદ્ર વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને તેનું વિષય વસ્તુ. તો કે સમુદ્રશાસ્ત્રના અભ્યાસનું સૌથી અગત્યનું લક્ષ્ય મહાસાગરીય પરિસર અને તેની અસીમ ગૂઢ બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે. એટલે કે જગતમાં જુદા જુદા મહાસાગરો આવેલા છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું છે. આ પાણીના તમામ પરિબળો અને તેના લક્ષણોનો જે અભ્યાસ કરવાનું કાર્ય કરે છે તેને સમુદ્ર વિજ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે છે. આ અભ્યાસમાં પાણીનું હલનચલન, તેમાં ફેરફાર, ભરતી ઓટ વગેરે જેવી માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે વાતાવરણનો અભ્યાસ. વાતાવરણનો અભ્યાસ એટલે કે મહાસાગરો ઉપરથી જે વાતાવરણમાં ફેરફાર થાય છે અને જે અભ્યાસ કરવામાં આવે છે, જે સંશોધન કરવામાં આવે છે તેને વાતાવરણનો અભ્યાસ કહેવામાં આવે છે. મહાસાગરના વિશાળ જથ્થાઓ પર વાતાવરણનો અભ્યાસ થાય છે. હવામાનશાસ્ત્ર દ્વારા સાગરીય અસરથી જે વાતાવરણ જે ઊભું થાય છે તેના વિશેની આપણને માહિતી આપે છે. તેના અભ્યાસમાં મહત્ત્વના વાતાવરણનો પણ અભ્યાસ સમુદ્ર વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. સમગ્ર વાતાવરણના અભ્યાસ પર થતી અસર એટલે કે સાગરીય હવામાનના સિદ્ધાંતો તારવી અને તેનું અર્થઘટન કરી સમુદ્ર વિજ્ઞાનનું વિષય વસ્તુ છે તે સ્પષ્ટ કરી શકાય છે.
એટલે કે સમુદ્ર વિજ્ઞાનના અભ્યાસનું કાર્યક્ષેત્ર અને વિષયવસ્તુ વિશાળ છે. પાણીના ભૌતિક ગુણધર્મો જાણી અને દરિયાઈ પાણી જે છે, મહાસાગરનું પાણી છે, તેને લીધે વાતાવરણમાં જે ફેરફાર થાય છે અને તેનો જે અભ્યાસ કરવામાં આવે છે અને હવામાનશાસ્ત્રીઓ આપણને જે માહિતી આપે છે તેને હવામાન પરથી થતી અસરોનો અભ્યાસ કરતું શાસ્ત્ર કે વાતાવરણનો અભ્યાસ કરતું શાસ્ત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે દરિયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ. તો કે મહાસાગરની અંદર પાણી, જીવન અને વનસ્પતિની જીવનની ઉત્પત્તિ અને તેના ઉદ્ભવના કારણો તપાસવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર માનવોમાં સમુદ્રની જીવસૃષ્ટિનો પુષ્કળ પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી સાગરોની જીવસૃષ્ટિનો આર્થિક ઉપયોગિતાનો અભ્યાસ પણ આ વિજ્ઞાન દ્વારા થાય છે કે મહાસાગરમાં પાણીની અંદર જે જીવસૃષ્ટિ રહેલી છે તેનો ઉપયોગ પૃથ્વી પર રહેતી માનવી એક ખોરાક તરીકે, જેમ કે માછલી, દવા તરીકે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક એવી જીવસૃષ્ટિઓ છે કે જેનો પૃથ્વી પર રહેતી માનવી તેમનો ઉપયોગ કરે છે અને તેના વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. સાગરીય જીવસૃષ્ટિનો વિષય માત્ર પ્રાણી જીવન અને વનસ્પતિ જીવનની ઉત્પત્તિ જ નહીં, પરંતુ સમુદ્રની અંદર જે પાણી રહેલું છે તેનું તાપમાન, ઊંડાઈ, અક્ષાંશો, જમીન સમૂહો અને જે પાણી છે તેના હલનચલનને લીધે જે પ્રકારની સૃષ્ટિનું અસમાન વિતરણ થાય છે તેનો અભ્યાસ પણ દરિયાઈ જીવસૃષ્ટિ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણી જીવન અને વનસ્પતિ જીવનમાં જે વિભિન્નતા, દરિયાઈ છોડના જૂથો, તરતા પ્રાણીઓનું વિતરણ, આ બધામાં વધારે મહત્વના સાગરીય વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આવશે ઉપસંહાર. તો કે મહાસાગરો અને વાતાવરણના આંતરસંબંધો અને તેની હવામાન પરની અસરો, સાગરીય નૌકાની સમસ્યાઓ, જગતની પ્રાણીજન્ય પ્રવૃત્તિનો વિકાસ અને જાળવણી અને અન્ય ખોરાકી સાધનો વિકાસની શક્યતાઓ. આમ સમુદ્ર વિજ્ઞાન દિન પ્રતિદિન વિકાસની શાખાઓ તરફ આગળ વધે છે. તેવી જ રીતના સમુદ્ર વિજ્ઞાનના અભ્યાસ પરથી સમુદ્રની જીવસૃષ્ટિ, વાતાવરણમાં થતો ફેરફાર, હવામાનશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. ગુજરાતમાં ભાવનગર પાસેના ઘોઘા બંદરથી સુરત નજીકના દહેજ બંદર સુધીનો રો ફેરી સર્વિસ કે જેમાં માલ અને મુસાફરોની હેરાફેરી 8 કલાકને બદલે ફક્ત 90 મિનિટમાં જ થશે. આવું બધું પર્યાવરણ જળવાશે, બળતણની બચત થશે, વાહન વ્યવહારની સમસ્યાઓ ઓછી થશે, રાજ્ય અને રાષ્ટ્રની સંપત્તિનો બચાવ થશે અને લોકોને ફરી સર્વિસ ઘણી ઉપયોગી થશે. આમ મહાસાગર આપણા જીવનમાં, પાણી આપણા જીવનમાં, દરિયાઈ જીવસૃષ્ટિ, દરિયો, મહાસાગર, સાગર સંપત્તિ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે. ત્યાર પછી આવે છે ત્રીજો ક્વેશ્ચન, દુનિયાના મહાસાગરો વિશેની માહિતી. તેમાંથી આપણે પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. હવે તેમાં પહેલું જોઈએ તો કે પેસેફિક મહાસાગર. પેસેફિક મહાસાગરમાં જોઈએ તો કે સૌથી વધુ વિસ્તૃત અને ઊંડાઈ ધરાવતો મહાસાગર એટલે પેસેફિક મહાસાગર તરીકે ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ એટલે કે પેસેફિક મહાસાગરનું ક્ષેત્રફળ કેટલું છે તો કે આશરે 1650 લાખ ચોરસ કિલોમીટર છે અને તે મહાસાગરની ઊંડાઈ 5000 મીટરથી પણ વધારે છે તેવું કહેવામાં આવેલું છે. તેની પૂર્વ કિનારે ઘણી ખંડીય છાજલીઓ એટલે કે પેસેફિક મહાસાગરની પૂર્વ કિનારે ખંડીય છાજલીઓ આવેલી છે. પેસેફિકના પશ્ચિમ કિનારે કે પેસેફિક મહાસાગરના પશ્ચિમ કિનારે જાપાન, ફિલિપાઇન્સ વગેરે જેવા દ્વીપ સમૂહો તથા પીળો, ચીની અને જાપાન સમૂહો આવેલા છે.
આ સમુદ્રના તળિયા પહોળી ખંડીય છાજલીઓના બનેલા છે, જ્યારે તેના ટાપુઓની કમાનો પાસે ઊંડા સમુદ્ર ગહનો પણ આવેલા છે. પેસિફિકની મધ્યમાં પર્વતમાળા ઉત્તર અમેરિકાના કિનારા પાસેથી શરૂ થઈ છેક દક્ષિણના એન્ટાર્કટિકા ખંડના કિનારા સુધી લંબાયેલી છે. આ પર્વતમાળાના કેટલાક શિખરો ગાલાપેગોસ, ઈસ્ટર વગેરે ટાપુઓ સ્વરૂપે દેખાય છે, કે એના અમુક જે શિખરો છે તે ટાપુ જેવા દેખાય છે. અને પેસિફિક મહાસાગરના તળિયે વિશાળ મેદાનો અને અસંખ્ય સાગરમગ્ન કોતરો પણ આવેલા છે. ત્યાર પછી આવશે એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 820 લાખ ચોરસ કિલોમીટર છે. એટલાન્ટિક મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 820 લાખ ચોરસ કિલોમીટર છે અને જલાવરણનો આશરે 23% વિસ્તાર રોકે છે. એટલાન્ટિક મહાસાગર જલાવરણનો કુલ 23% વિસ્તાર રોકે છે. એટલાન્ટિકની ઉત્તરે આર્કટિક મહાસાગર અને આ એટલાન્ટિક મહાસાગરની દક્ષિણમાં એન્ટાર્કટિકા ભૂમિખંડ આવેલો છે. તેની પૂર્વ બાજુએ યુરોપ અને આફ્રિકા જેવા દેશ ભૂમિખંડો આવેલા છે. એન્ટાર્કટિકા મહાસાગરની પૂર્વ બાજુએ યુરોપ અને આફ્રિકા જેવા ભૂમિખંડો આવેલા છે, એટલે કે તેમના દેશ આવેલા છે. જ્યારે ઉત્તર અને દક્ષિણે અમેરિકા ખંડનો વસવાટ થયેલો છે. તેની ઉત્તર દક્ષિણ આકાર ગુજરાતી મૂળ અક્ષર ડ જેવો દેખાય છે. એટલે કે એટલાન્ટિક મહાસાગરને જો જોઈએ આપણે નકશામાં એટલાન્ટિક મહાસાગરને જોઈએ તો કે ઉત્તરથી દક્ષિણનો જેનો આકાર છે તે આપણો ગુજરાતી મૂળાક્ષર ડ જેવો દેખાય છે. એટલાન્ટિકને અનિયમિત કિનારો કહેવામાં આવે છે. તેમાં ઘણા છીછરા અને સાંકડા સમુદ્ર કિનારાઓ આવેલા છે. મેક્સિકોનો અખાત, કેરેબિયન સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર વગેરે એટલાન્ટિકાના સીમાંત સમુદ્રો આવેલા છે. એટલાન્ટિકની સરેરાશ ઊંડાઈ 3380 મીટર કરતાં પણ વધારે છે. એટલે કે એટલાન્ટિક મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 820 લાખ ચોરસ કિલોમીટર છે અને તેની ઊંડાઈ 3380 મીટર કરતાં પણ વધારે છે. તેની ખંડીય છાજલીઓ ક્યાંક પહોળી તો ક્યાંક સાંકડી છે. આ છાજલીઓ સમુદ્રમાં મત્સ્ય ક્ષેત્રો પણ છે. એટલે કે આ ખંડીય છાજલીઓ ખૂબ પહોળી હોવાથી ત્યાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ, એટલે કે એટલાન્ટિક મહાસાગરના કિનારે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ ખૂબ જ સારી રીતના થયેલો છે. એટલાન્ટિકની મધ્યના સમુદ્ર તળમાં વિશાળ પર્વતમાળાઓ આવેલી છે. તે ઉત્તરમાં આઇસલેન્ડથી શરૂ થઈ દક્ષિણમાં બોવેટ ટાપુ સુધી ફેલાયેલી છે. આ સમુદ્ર તળની જે વિશાળ પર્વતમાળાઓ છે તે ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલી છે. તેના કેટલાક શિખરો સમુદ્ર સપાટી કરતાં પણ ઊંચા હોવાથી તે ટાપુ જેવા દેખાય છે. જેમ કે એટલાન્ટિક મહાસાગરના સમુદ્ર સપાટી પર આવેલા ટાપુ એજોસ ટાપુ તરીકે ઓળખાય છે. આ ટાપુ એકદમ ઊંચો સમુદ્ર સપાટી કરતાં ઊંચો હોવાથી તેને શિખર જેવો દેખાય છે. ત્યાર પછી આવશે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 740 લાખ ચોરસ કિલોમીટર જેટલું છે. તે સરેરાશ 4000 મીટર ઊંડો છે. તે ચારેય બાજુએથી, એટલે કે હિન્દ મહાસાગરની ચારેય બાજુએ
આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા જેવા દેશો આવેલા છે, ભૂમિખંડો આવેલા છે. હિન્દ મહાસાગરનો મોટા ભાગનો કિનારો ઉચ્ચ પ્રદેશનો બનેલો છે. તેથી તેની ખંડીય છાજલીઓ ખૂબ જ સાંકડી છે. તેની પશ્ચિમ બાજુએ 90 પૂર્વ રેખાંશ પર છરીની ધાર જેવી સીધી 90 ઈસ્ટ નામથી ઓળખાતી નાની પર્વતમાળા આવેલી છે. હિન્દ મહાસાગરમાં 90 પૂર્વ રેખાંશ ઉપર 90 ઈસ્ટ નામની પર્વતમાળા, સાવ નાની એવી પર્વતમાળા આવેલી છે. તેનો ઉત્તરનો છેડો બંગાળની ખાડીમાંથી શરૂ થઈ હિન્દ મહાસાગરની પર્વતમાળાઓની આજુબાજુએ વિશાળ મેદાનો આવેલા છે. જાવા ટાપુ, સુંડા કે જાવા સમુદ્ર ગહન, અંદમાન ટાપુ પાસે અંદમાન સમુદ્ર ગહનો આવેલા છે. એટલે કે આપણા ભારત દેશના જે અંદમાન નિકોબાર જે ટાપુઓ આવેલા છે તે ટાપુઓ હિન્દ મહાસાગરમાં આવેલા છે તેવું કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે આર્કટિક મહાસાગર. આર્કટિક મહાસાગરમાં જોઈએ તો કે આર્કટિક મહાસાગર એશિયા, યુરોપ અને અમેરિકા ખંડથી ઘેરાયેલો છે. આર્કટિક મહાસાગર ઉત્તર ધ્રુવની નજીક આવેલો છે. એટલે કે આર્કટિક મહાસાગર ઉત્તર ધ્રુવ તરફ આવેલો છે અને તેની આજુબાજુ એશિયા, યુરોપ અને અમેરિકા જેવા દેશોનો વસવાટ થયેલો છે. તેનું ક્ષેત્રફળ એટલે કે આર્કટિક મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 140 લાખ ચોરસ કિલોમીટર છે. તેની ઉપરની સપાટી બારેમાસ બરફથી થીજેલી રહે છે, કારણ કે તે ઉત્તર ધ્રુવથી નજીક આવેલો હોવાથી ત્યાં વાતાવરણ વધારે ઠંડુ હોય છે અને ઉપરનો જે વિસ્તાર છે ત્યાં બારેમાસ બરફથી તે થીજેલો જ રહે છે. તેની સપાટી પર બરફનું 4 મીટરથી પણ વધારે જાડું પડ બંધાયેલું છે. આર્કટિક મહાસાગરની મધ્યમાં પર્વતમાળાઓ આવેલી છે. એટલે આર્કટિક મહાસાગરમાં સૌથી ઉપરનો ભાગ જે ઉત્તર ધ્રુવ તરફ આવેલો છે ત્યાં બારેમાસ બરફથી જાડું પડ છવાયેલું રહે છે, પરંતુ તેની મધ્યમાં અનેક પર્વતમાળાઓ આવેલી છે. તે રશિયાના નીના નદીના મુખથી આઇસલેન્ડ સુધી પથરાયેલી છે. આર્કટિક મહાસાગરમાં આવેલી પર્વતમાળાની આસપાસ ઊંડા વિશાળ મેદાનો પણ આવેલા છે. જે સરેરાશ એટલે કે આર્કટિક મહાસાગરની આસપાસ જે ઊંડા વિશાળ મેદાનો આવેલા છે તે સરેરાશ 4000થી 6000 જેટલા ઊંડા છે. આર્કટિક મહાસાગરના સીમાંત સમુદ્રના મોટાભાગના તળિયા પહોળી ખંડીય છાજલીવાળા છે. એટલે કે તેમના જે સમુદ્ર, નાના મોટા જે મહાસાગરો આવેલા છે તે મોટાભાગના પહોળી ખંડીય છાજલીવાળા છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે મહાસાગરો ઉપરાંત એન્ટાર્કટિકા ખંડ પાસે પણ એન્ટાર્કટિકા મહાસાગર આવેલો છે અને તેને બર્ફીલો મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આપણે મુખ્યત્વે 4 મહાસાગરો વિશેની માહિતી પ્રાપ્ત કરેલી છે. આ 4 મહાસાગરો પર આપણી પૃથ્વી અને નાના મોટા સાગરો, નદીઓનો સમાવેશ થાય છે અને તેના ઉપર જ દેશ, ટાપુ, ખંડીય છાજલી, વિશાળ ઊંડા મેદાનોનો સમાવેશ થાય છે. આમ દુનિયાના મહાસાગરોમાં જોઈએ તો કે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગરોનો સમાવેશ થાય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો ફરી વખત એકવાર કહી દઉં કે પેસિફિક મહાસાગરની ઊંડાઈ, એનું ક્ષેત્રફળ આશરે 1650 લાખ ચોરસ કિલોમીટર અને ઊંડાઈ 5000 મીટરની છે.
જ્યારે એટલાન્ટિક મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 820 લાખ ચોરસ કિલોમીટર અને તેની સરેરાશ ઊંડાઈ 3380 મીટર કરતાં પણ વધારે છે. જ્યારે હિન્દ મહાસાગરનું ક્ષેત્રફળ આશરે 740 લાખ ચોરસ કિલોમીટર અને સરેરાશ ઊંડાઈ 4000 મીટર કરતાં પણ વધારે છે તેમ કહેવામાં આવે છે. તેવી જ રીતના આર્કટિક મહાસાગરમાં જોઈએ તો કે તેનું ક્ષેત્રફળ આશરે 140 લાખ ચોરસ કિલોમીટર છે અને આર્કટિક મહાસાગરમાં જે મેદાનો આવેલા છે તે મેદાનો આશરે 4000 થી 6000 મીટર ઊંડા છે તેવું કહેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે દુનિયાના મહાસાગરોમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર વિશેની માહિતી પ્રાપ્ત કરેલી છે.